तो चलो मित्रों आपने गुणोत्तर और प्रमाण एक उदाहरण જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ શું કહે છે। જો 1/y બરાબર 3/5 હોય તો 7x + 6y જેમ 7x - 6y બરાબર કેટલા બરાબર। તો જો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું, જે આ x જેમ y છે એને આ રીતના લખીશું બરાબર, x/y બરાબર। અહીંયા 3/5 છે તો 3/5 કરીશું બરાબર। તો જો મિત્રો અહીંયા x નું મૂલ્ય કેટલું 3 થશે અને y નું 5 બરાબર। આનો ઉપયોગ આપણે અહીંયા કરીશું બરાબર। ચાલો અહીંયા 7x + 6y બરાબર, અહીંયા જેમ છે એટલે આને છેદમાં લખી દઈશું 7x - 6y બરાબર। તો જો મિત્રો હવે આપણે 7x છે તો x ની જગ્યાએ અહીંયા કેટલું મૂલ્ય છે 3, તો આપણે ગુણાકાર કરીશું 7 × 3 બરાબર। ચાલો અહીંયા પ્લસ છે એટલે પ્લસ કરીશું। હવે 6 × y કરીશું, y એટલે અહીંયા 5 બરાબર। ચાલો છેદમાં 7x તો 7 × 3 કરીશું, માઇનસ છે તો માઇનસ 6 × y નું મૂલ્ય 5 તો 5 કરીશું બરાબર। ચાલો હવે ગુણાકાર કરીશું 7 તરી 21, પ્લસ છે એટલે પ્લસ 6 × 5 = 30 બરાબર। 7 તરી કેટલા થશે 21, માઇનસ છે તો માઇનસ કરીશું 6 × 5 = 30 બરાબર। ચાલો ઉપર સરવાળો નીચે બાદબાકી બરાબર, 30 + 21 તો 51 થશે બરાબર। ચાલો નીચે 30 માંથી 21 બાદ કરીએ તો 9 વધશે બરાબર। જો મિત્રો અહીંયા 3 વડે ઉડશે ભાગ બરાબર, તો 17 તરી 51, 17 × 3 અને નીચે આ 9 છે એને 3 × 3 કરીશું બરાબર। તો જો મિત્રો આ 3 ઉડી જશે તો રહેશે કેટલા, તો 17/3 બરાબર। તો અહીંયા રહેશે 17/3, આ આપણો ફાઇનલ જવાબ બરાબર।